સમાચાર રાજકોટમાંથી કે જ્યાં સુપેડીના મુરલી મનોહર મંદિર સામે કાર્યવાહી મુદ્દે ભક્તોમાં રોષ છે। મંદિરનો કબજો તંત્ર દ્વારા લઈ લેવાતા ભક્તોએ વિરોધ કર્યો। મંદિરમાં ધ્વજારોહણ અને અન્ન ક્ષેત્ર બંધ કરાવ્યું હોવાનો આક્ષેપ છે। ધોરાજી ઉપલેટા સહિતના ભક્તોએ મામલતદારને આવેદન આપ્યું। સૌરાષ્ટ્રભરમાંથી ભક્તોએ ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે વિરોધ કર્યો। મંદિર માટે બનાવાયેલી તંત્રની કમિટી રદ કરવા ભક્તોની માંગ છે। જૂની પ્રણાલી મુજબ સાધુ સંતોની સમિતિ ચાલુ રાખવા માંગ। કે મૌખિક રીતે મામલતદાર શ્રી તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે ધજાજી અને અન્નક્ષેત્ર બંધ કરવામાં આવે અને જે પણ હવે આગળના ધજાજીનો કાર્યક્રમ હોય તે મામલતદાર શ્રીને લખાવવામાં આવે અને એ પછી ત્યાં ધજાજી ચડશે, બરોબર। તો એના થકી જ આ જે નિર્ણય લેવામાં આવ્યો એનાથી જે પણ ધજાજો બુક હતી એ ધજાજીમાં બધાને ના પાડી। અત્યારે સરકારશ્રીએ અમને બોલાવીને એવું કહેવામાં આવ્યું હતું કે અત્યારથી ધજાજી બંધ કરી દો, હવેથી ધજાજી અહીંયા મામલતદાર ઓફિસે લખવાની થશે અને કમિટી જે રચાણી થઈ છે અત્યારે સરકારશ્રીની, બરાબર। તો એ કમિટી હવે બધું સંચાલન કરશે, બરાબર। તો કમિટી સંચાલિત કરે તો આપણને ખબર છે કે બધા મંદિરો જે કંઈ પણ છે, દ્વારકાધીશનું મંદિર છે દ્વારકા, સોમનાથથી માંડીને એ બધા મંદિરોમાં જે બધું પૈસાથી થવા માંડે